સરદાર સન્માન સંકલ્પ સમિતિના અધ્યક્ષ મિથિલેશ પટેલના જણાવ્યા અનુસાર શું સરદાર પટેલની કર્મભૂમિનો મનાવવામાં થયેલ સમાવેશ પર નેતાઓની નબળાઈનો વિરોધ ગુનો? ગત જાન્યુઆરીમાં આણંદ મહાપાલિકા બનતા તેમાં સરદાર પટેલની કર્મભૂમિ કરમસદનો સમાવેશ કરવામાં આવતા ઉઠેલ વિવાદ બાદ નેતાઓ સરદાર પટેલનું સન્માન પુનઃ ઊભું કરવા નબળા પુરવાર થતાં તાજેતરમાં ભારત પાકિસ્તાન યુદ્ધ સમયે પીઓકે પરત લેવાના મુદ્દે રાજકીય ઉઠેલ ચર્ચા પર સરદાર પટેલની કર્મભૂમિ કરમસદને મનાપામાંથી મુક્ત કરવાની માંગણી પોસ્ટ શું ગુનોના સવાલ સરદાર પટેલ સન્માન આંદોલન સમિતિના મિથિલેશ પટેલ દ્વારા ઉઠાવવામાં આવી રહ્યા છે. સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિ કરમસદ ગુજરાતથી હું મિથિલેશ અમીન અને રાકેશ પટેલના તમામ આંદોલનકારીઓને ભાઈઓને જય સરદાર. ગઈકાલે એટલે કે તારીખ 13મીએ તમામ ઇલેક્ટ્રોનિક તથા પ્રિન્ટ મીડિયા ટાઈમ્સ ઓફ ઇન્ડિયા જેવી લીડિંગ પ્રિન્ટ મીડિયાની અંદર એક સમાચાર છાપવામાં આવ્યા કે ગુજરાતની અને ભારતની ડબલ એન્જિન વાળી સરકાર દ્વારા ઓપરેશન સિંદૂર જે કામગીરી ચાલી રહી હતી, ઓપરેશન સિંદૂર ચાલી રહ્યું હતું, એની કામગીરીના અન્વયે સુપર સરકારની સુપર સાયબર ક્રાઇમની કોપ જે કહેવાય, પોલીસ કહેવાય, સુપર સરકારની સુપર કોપ દ્વારા એકાએક કાર્યવાહી કરી અને દેશ વિરોધી, આર્મી વિરોધી એવા પૂર્વ કાઉન્સિલર કરમસદના રહેવાસી મિથિલેશ અમીન ઉપર ફરિયાદ કરી અને તેની અટક કરી એવા મસાલાથી ભરપૂર સમાચારો છાપવામાં આવ્યા. અને સરકારની કાયમ ચરણવંદના કરતી ગોદી મીડિયા અને ગોદી પત્રકારો દ્વારા આ સમાચારને એવી રીતે બયાન કરવામાં આવ્યા કે જાણે સરકારની આ સુપર કોપ દ્વારા એકાએક બહુ ગંભીર ગુના બાબતે, દેશ વિરોધી ગુના બાબતે એક જણની અટકાયત કરી અને ધરપકડ કરી. પણ એ ગોદી મીડિયા દ્વારા શા માટે કેસ કરવામાં આવ્યો, કેવા સંજોગોમાં કેસ કરવામાં આવ્યો, કોણ ફરિયાદી બન્યું છે, કઈ કલમ લાગી છે, ગુનો બને છે કે કેમ, એની તપાસ બિલકુલ કર્યા વગર સરકારની ચરણવંદનામાં અને સરકારને સારું લગાડવા માટે સત્યને જે છુપાવવામાં આવ્યું, જેની ચોખવટ થવી જરૂરી છે. 2 દિવસ 3 દિવસ પહેલા મારા મિથિલેશ અમીનના ઓફિશિયલ સોશિયલ મીડિયાના એકાઉન્ટમાંથી ફેસબુક ઉપર 2 પોસ્ટ કરવામાં આવી, જે આજે પણ મારા મિથિલેશ અમીનના ફેસબુક એકાઉન્ટમાં મોજૂદ છે. સવારમાં મેં એ પોસ્ટ કરી અને રાત્રે 12:30-1 વાગે આણંદ સાયબર ક્રાઇમની એક ટીમ 7 જણ મારે ઘેર આવ્યા અને મને એમ જણાવ્યું કે સાહેબ બોલાવે છે. મેં મારો ગુનો પૂછ્યો અને ગુનો મને જણાયો નહીં અને વખતો વખત એવું કહ્યું કે સાહેબ બોલાવે છે. એટલે હું મારા એક મિત્ર જોડે સાયબર ક્રાઇમની ઓફિસે ગયો. ત્યાં મારા એડવોકેટ વિરેન્દ્રસિંહ ચાવડાને પણ બોલાવી લીધા અને જ્યારે પીએસઆઈને અમે મળ્યા ત્યારે મને એવું જણાવવામાં આવ્યું કે સાયબર ક્રાઇમની એક્ટ હેઠળ તમારા ઉપર ગુનો નોંધી અને અત્યારે તમારી અટક કરવામાં આવે છે અને તમે તમારા ઘરવાળાને જણાવી દો. મને ત્યાં જ ખબર પડી, કોઈ મારી જોડે પુરાવા સ્વરૂપે એમણે જે મારો ફોન હતો એ ફોન લઈ લીધો. પોલીસની કામગીરીના સહકારના ભાગે મેં મારો ફોન આપી દીધો. મુદ્દાની વાત એ છે કે આની અંદર કોર્ટના વિષયમાં ન પડતા, હવે મામલો કોર્ટમાં છે એટલે કોર્ટના વિષયમાં ન પડતા એ કેસ અન્વયે હવે જે કંઈ ચુકાદો આવશે એ માન્ય રહેશે.
અમને કોર્ટ ઉપર ભરોસો છે. પરંતુ સરકારને એક વાત કહેવા માંગુ છું કે પેપરની અંદર તમે મિથિલેશ અમીનના ઉપર કેસ કર્યો ત્યાં સુધી વાત બરોબર હતી, પરંતુ પાછળ સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિનું નામ લખી અને અમારી જે માંગ છે, અમારો જે લડત છે, એ લડતને પણ બદનામ કરવાની કોશિશ કરી અને તમે આની અંદર એક રાજકીય ભાવના રાખી. નહીં તો તમે સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિની જે વાતો પ્રિન્ટ મીડિયા અને આ જે ઇલેક્ટ્રોનિક મીડિયાએ છાપી છે એ ના કરત. તો એના માટે અમારે એક જ વસ્તુ કહેવી છે કે મારા ઉપર કેસો કરી અને મને ચૂપ કરાવશો, મને ખતમ કરશો, તો બીજો સરદારની વાત ચાલુ કરશે. વાત અમારી એક જ છે કે તમે માણસોને કે જે વિચાર લઈને ચાલતો હોય એ માણસોને ઉપર કેસ કરો કે એને ખતમ કરો, એનાથી સોલ્યુશન નહીં. સોલ્યુશન તો એક જ વાતનું રહેવાનું છે કે જ્યારે મોટેરા સ્ટેડિયમ ઉપર ફરી પાછું સન્માનભેર સરદાર સાહેબનું નામ લખાય અને એમનું વતન ગામ કરમસદ સ્વતંત્ર થાય, ત્યાં સુધી તમારા જે આ દાબ દબાણો છે એની સહન કરીને પણ આ માગણી ચાલુ રહેશે. જય સરદાર. અને પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયાને અમે કહેવા માંગીએ છીએ કે કોઈ પણ કેસની તમે જે સ્ટોરી બનાવીને લખી છે તો આની અંદર ગુનો શું છે, એના સબૂત શું પ્રાપ્ત થયા છે, કલમ કઈ લાગી છે, ગુનો બને છે કે કેમ, એ ફરિયાદીનું સ્ટેટમેન્ટ, આ કશું પણ લીધા વગર જે ચરણ વંદના કરી છે, આગામી સમયમાં એ ગોદી મીડિયાના પત્રકારોને પણ કહેવા માંગીએ છીએ કે અમને કોર્ટ ઉપર સંપૂર્ણ ભરોસો છે અને ન્યાય નિર્ણય આવ્યેથી અમે અમારું જે કહેવું હશે એ આપની સમક્ષ રજૂ કરીશું. જય સરદાર. ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज. हर हलचल पर नजर, हर हलचल की खबर.